અવિરતપણે 48 કલાકથી વરસાયેલા વરસાદે ઘેડ પંથકમાં તારાજી સર્જી હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સામરડા ગામે ખેતરો બન્યા છે જળબંબાકાર। ભારે વરસાદે ખેડૂતોની એક બાજુ ચિંતા વધારી છે। ઘેડ વિસ્તારમાં વરસાદે સર્જી વિકટ પરિસ્થિતિ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ જૂનાગઢની અંદર જે 12 મે ખાંગા જેવી સ્થિતિ, આ ફાટ્યા જેવા વરસાદ ત્યાં પડ્યા છે ને તેના જ કારણે હવે ઘેડ પંથકમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે। સૌરાષ્ટ્રમાં મેઘો મુસળધાર થતા ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ પહોંચી। સાથે જ માંગરોળ કેશોદમાં પૂરની સ્થિતિ વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ જ્યારે પહોંચી ત્યારે કેશોદના સામરડા ગામે ખેતરો બન્યા છે જળબંબાકાર। ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણીનો દરિયો જોવા મળ્યો। ખેતરમાં પાણી ભરાતા પાકને ભારે નુકસાની પણ ખેડૂતોને અત્યારે હાલ ભીતી। ન્યૂઝરૂમ ગુજરાતના સંવાદદાતા એ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા। આ દ્રશ્યો નદીના નહીં પણ ખેડૂતોના ખેતરના છે કે જ્યાં સમરડામાં ચારે તરફ માત્ર પાણી જ પાણી તમને નજર આવી રહ્યું છે। ભારે વરસાદે ખેડૂતોની એક બાજુ ચિંતા વધારી છે। ઘેડ વિસ્તારમાં વરસાદે સર્જી વિકટ પરિસ્થિતિ। આ તમે જે હિલોળા મારતું એ પાણી જોઈ રહ્યા છો, આ પાણી કોઈ નદી ડેમનું પાણી નથી પણ આની નીચે ખેડૂતોના ખેતરો છે તે દટાઈ ચૂક્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વચ્ચે રોડને બંને સાઈડ આ વરસાદી પાણીના દ્રશ્યો કે જ્યાં જે મેઘે મુસળધાર વરસાદ છે તે વરસ્યો હતો અને તેના જ કારણે અત્યારે ત્યાં નદીઓની ગાંડી તૂર્ત બની હોય એ રીતના એ દ્રશ્યો એ ખેતરમાંથી જોવા મળી રહ્યા છે। અને આ દ્રશ્યો કે જ્યાં હવે ગ્રાઉન્ડ ઝીરો પર કેવી પરિસ્થિતિ છે, ત્યાંના લોકો આ કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક બાજુ ખેડૂતે વરસાદની રાહ જોઈ રહ્યો હતો પણ અચાનક આટલો બધો પડેલો વરસાદ ક્યાંક ને ક્યાંક વિનાશક વરસાદ હોય તેવું પણ ખેડૂતો ત્યારે હાલ માની રહ્યા છે। બિલકુલ, તો જે વાત કરવામાં આવે તો કદાચ તમને પહેલી નજરે આ દ્રશ્ય એવા લાગતા હશે કે હું દરિયા કિનારે ઊભો છું, પરંતુ નહીં, આ કોઈ દરિયા કિનારો નથી કે કોઈ દરિયા કાંઠો નથી। આ છે ઘેડ પંથકમાં જે ખેતરો છે એ ખેતરોની અંદર પાણી ફરી વળ્યા છે, જ્યાં આ દોઢ બે માથોડા જેટલા પાણીના જે દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે સ્ક્રીન પર કે જ્યાં તમે નજર કરો ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી જે છે તે દેખાઈ રહ્યું છે। વચ્ચે આપને આ રોડ દેખાઈ રહ્યો છે, આ બાજુ પણ જુઓ કે જ્યાં લગાતાર પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો અવિરતપણે 48 કલાકથી વરસાયેલા વરસાદે ઘેડ પંથકમાં તારાજી સર્જી હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આ જે ખેતરો છે અહીંયા તમે જુઓ, આ બધા ખેતરો છે, આગળ પાછળ બધા જ ખેતરો છે, પરંતુ ઓચિંતું આવેલું એ વરસાદી પૂર કે જેણે ફરી એકવાર આકાશી આસમાને ફરી એકવાર અને આ કુદરતી કહેરે ફરી એકવાર ઘેડ પંથકના જે ખેતરો છે એ ખેતરોને પાણીથી તરબોળ કરી દીધા છે। ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં અત્યારે મુકાતા જોવા મળી રહ્યા છે અને ખેડૂતો જે છે તે નો અનેક લાખો રૂપિયાનું એવું નુકસાન થયું હોવાની પણ વાત જે છે તે હાલ જોવા મળી રહી છે। ત્યારે ઘેડ પંથકના અનેક ગામો પણ એવા છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે કે એક ગામથી બીજા ગામ જવા માટે કાં તો ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે અથવા તો તમારે જવાનું ટાળવું પડે છે। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે અહીંયા લગભગ બધા જ ખેતરો જે છે તે જે દરિયા સમાન અત્યારે બનતા જોવા મળી રહ્યા છે અને આકાશી આફતથી ખેડૂતો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી જે છે તે અનુભવાઈ રહી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.